सूरत सिटी क्राइम ब्रांच द्वारा सचिन कपलेथा से पकड़ी गई 55 लाख से ज्यादा एमडी ड्रग्स का मामला। एमडी ड्रग्स मामले में एक नाइजीरियन युवक समेत 2 आरोपियों को मुंबई के नालासोपारा से गिरफ्तार किया गया है। 16 नवंबर को क्राइम ब्रांच ने होंडा सिटी कार के साथ 3 आरोपियों को गिरफ्तार किया था। आरोपियों से पूछताछ में नालासोपारा से अजय ठाकुर के पास से ड्रग्स लाए जाने की बात सामने आई है। लिहाजा अजय ठाकुर की गिरफ्तारी के बाद क्राइम ब्रांच ने डेविड नाम के एक नाइजीरियन युवक को गिरफ्तार किया। मुंबई के नालासोपारा में नाइजीरियन लोगों को इलाके से गिरफ्तार किया गया। अजय ठाकुर नाइजीरियन युवक से ड्रग्स लाता था। ड्रग्स सूरत के व्यापारियों को बेचा जाता था। डेविड को मुंबई पुलिस ने 2015 में धोखाधड़ी के एक मामले में गिरफ्तार किया था। नाइजीरियन आरोपी डेविड की एक हिंदी फिल्म में कैमरामैन के तौर पर काम कर चुका है। सूरत क्राइम ब्रांच द्वारा आरोपी डेविड से गहन पूछताछ की जाएगी। आप देख रहे हो गुजरात इंडिया न्यूज चैनल सपना राजपूत के साथ। सूरत क्राइम ब्रांच द्वारा 16/11/2024 रोज नो ड्रग्स इन सूरत सिटी अन्वये सूरत क्राइम ब्रांच और सूरत सिटी द्वारा ड्रग्स विरुद्धनी मुहिम चलावी और सतत ड्रग्स माफियाओं विरुद्ध काम कर रहा था। एમાં 16/11 रोज सूरत क्राइम ब्रांच द्वारा 2 केस करवामां આવ્યા હતા, જેમાં જહાંગીરપુરા વિસ્તારમાંથી 1 કિલો એમડી સાથે 2 માણસોની ધરપકડ કરવામાં આવી હતી અને પેરેલલ બીજો કેસ કપ્તલા સચિન પોલીસ સ્ટેશનમાં ચેકપોસ્ટ પાસેથી 550 ગ્રામ એમડી મળ્યું હતું અને એમાં તૌસીફ, ઇરફાન અને 3 લોકોની ધરપકડ કરવામાં આવી હતી। તૌસીફની એની પૂછપરછ દરમિયાન તૌસીફ સુરત ખાતે આ ડ્રગ્સ લાવીને વેચતો હતો અને મુંબઈથી આ ડ્રગ્સ લાવેલો હતો નાલાસોપારા વિસ્તારમાંથી। એક માહિતી આવી મળેલી હતી। એની પૂછપરછ દરમિયાન નાલાસોપારામાંથી અજય ઠાકુર નામના એક માણસ પાસેથી લાવતો હતો। અજયને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા 4-5 દિવસથી આઈડેન્ટિફાઈ કરીને ત્યાં રેડ કરવામાં આવી અને અજય ઠાકુરને મળ્યો। અજય ઠાકુરની પૂછપરછ દરમિયાન આગળ એક ચોંકાવનારું નામ નાઇજીરિયનનું મળ્યું, ડેવિડ ઉચ્ચે નામ। અને ડેવિડ ઉચ્ચે પણ નાલાસોપારામાં જ રહે છે, મૂળ નાઇજીરિયાનો છે અને 10 વર્ષથી ઇન્ડિયામાં રહે છે અને આ બધા ધંધાઓ સાથે સંકળાયેલો છે। એની આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખૂબ મહેનત કર્યા પછી ત્યાંથી એક નાઇજીરિયન એરિયામાંથી, જ્યાં નાઇજીરિયનો રહે છે નાલાસોપારામાં, ત્યાં એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને ડેવિડ ઉચ્ચેની ધરપકડ કરવામાં આવ્યું અને આ લોકોને લાવી અને એમની પૂછપરછ ચાલુ છે। ડેવિડ ઉચ્ચે આની પહેલાં પણ 2015માં એક ફ્રોડના કેસમાં, સાયબર ફ્રોડ કે ફ્રોડનો કેસ છે એમના વિરુદ્ધમાં, એમાં એરેસ્ટ થયેલો હતો અને 4 વર્ષ સુધી મુંબઈ જેલમાં રહેલો છે અને 2019માં છૂટ્યા પછી ડ્રગ્સમાં ફરીથી આ લાઇનમાં આવવાનું પ્રાથમિક માહિતીમાં મળી આવ્યું છે। સર, આ જે આરોપી છે પહેલી વાર ડ્રગ્સ લાવ્યા હતા, આની પાસેથી અગાઉ લાવ્યા હતા। જે અહીંથી તૌસીફ છે એ મુંબઈથી ઠાકુર પાસેથી આની પહેલાં લઈ આવેલો હતો। ઠાકુર આ ડેવિડ ઉચ્ચે પાસેથી પણ પહેલાં લઈ આવેલો હતો, એટલે એ એમની પાસેથી પહેલાં લાવીને વેચી ચૂક્યા છે। આ જે નાઇજીરિયન છે કયા વિઝા પર અહીંયા ભારતમાં રહે છે? એના વિઝા વેરીફાઈ કરવાના બાકી છે। એનો પાસપોર્ટ અને વિઝા એનો જે 2015માં પકડાનો હતો ત્યારે એને સીઝ કરવામાં આવ્યો છે અને એને કયા વિઝા ઉપર હતો ને એ વેરીફાઈ કરવાનું ઇન્વેસ્ટિગેશન દરમિયાન કરી લેવામાં આવશે। બીજી કોઈ હિસ્ટ્રી ખરી જે 2 આરોપી પકડાય છે એમાં કોઈ? ઠાકુરની નથી, પણ ડેવિડ ઉચ્ચે 2015માં મુંબઈ પોલીસ દ્વારા પકડવામાં આવ્યો હતો અને 4 વર્ષ જેટલું એ જેલમાં રહેલો છે। બીજો આરોપી છે એનો શું કામ ધંધો છે, મુખ્ય કામ ધંધો શું છે? એ અલગ અલગ ફ્રોડના અને એ કહે છે સાયબરના અલગ અલગ કોમ્પ્યુટર જોબ કરે છે, પણ એ ફ્રોડમાં હોવાની અમારી પાસે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન દરમિયાન એવું લાગે છે કે સાયબર ફ્રોડ કરતો હશે। કોઈ ફિલ્મોમાં કેમેરામેન તરીકે પણ એને કામ કર્યું? હા, કેમેરામેન તરીકે પણ એને કામ કરેલું છે। ઓકે।